નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 મે 2024 જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। અમરેલીના સાવરકુંડલામાં પુત્રી અને તેની માએ સાથે મળી અને સાસુની કરપીણ હત્યા કરી, શર્મસાર બનાવ। અપરાધની દુનિયામાં સૌથી નિર્મમ હત્યાકાંડ અમરેલીના સાવરકુંડલામાં થયો છે, જ્યાં પુત્રીએ પોતાની માતા સાથે મળીને યોજનાબદ્ધ સાસુની જ હત્યા કરી નાખી છે અને આ હત્યાનું કારણ છે સાસુ અને વહુનો ઘર કંકાસ। જે રીતે બીનાબહેન પાઠક નામની મહિલાની હત્યા કરવામાં આવી છે, એ હત્યાકાંડ કદાચ કોઈ રીઢો ગુનેગાર પણ ન કરી શકે, એવી રીતે યોજનાબદ્ધ અંજામ આપવામાં આવ્યો છે। સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં આવેલા પ્રસાદ નામના બંગલામાં વિધવા બીનાબહેન અને તેમનો પુત્ર વૈભવ રહેતા હતા। પુત્ર વૈભવ એક ખાનગી બેંકમાં નોકરી કરે છે અને 8 માસ પહેલાં તેમના લગ્ન શ્વેતા શાસ્ત્રી નામની યુવતી સાથે થયા હતા। લગ્ન બાદ શ્વેતાનો તેમના સાસુ બીનાબહેન સાથે અવારનવાર ઝઘડો થતો હતો। શ્વેતાને પોતાના પિયર જવું હોય તો પણ જવા દેવામાં આવતી નહોતી, જેથી શ્વેતાએ તેમના સાસુની હત્યા કરવા માટે તેમની માતાને અમદાવાદથી બોલાવી। એટલું જ નહીં, સાસુ બીનાબહેનની હત્યા માટે કટર પણ સાથે લાવવાની સૂચના ફોનમાં આપી અને એ દિવસ આવ્યો જ્યારે હત્યા કરવાનું નક્કી કર્યું। 8 તારીખના રોજ રાત્રે 7 થી 9 વાગ્યા વચ્ચે માતા પુત્રીએ બીનાબહેનની હત્યા કરી નાખી। જે રીતે સમગ્ર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે, એ કોઈ રીઢા ગુનેગારને પણ શરમાવે એ પ્રકારે જ છે। સૌથી પહેલાં મૃતક બીનાબહેનની આંખમાં શ્વેતાએ મરચું નાખ્યું, ત્યારબાદ તેમની માતાએ લાવેલું કટરથી કપાળનો ભાગ કાપી નાખ્યો, ત્યારબાદ ગળાના ભાગે કટર ફેરવીને તેમની હત્યા નિપજાવી દીધી। રાત્રે 8:30 વાગે પુત્ર વૈભવ પાઠક જ્યારે ઘરે આવ્યો તો તેમને પણ મારવાનો પ્રયાસ કર્યો, તેમની આંખમાં મરચું નાખીને છટકી જવાનો પ્રયાસ કર્યો। ચોંકાવનારી વાત તો એ છે કે માતા પુત્રીએ સાસુની હત્યા કર્યા બાદ હત્યાનો આરોપ તેમના જ પુત્ર પર નાખવાનો પ્રયાસ કર્યો। જ્યારે પુત્ર વૈભવે પોલીસમાં ફરિયાદ નોંધાવી તો સામે તેમના સાસુએ પણ વૈભવ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે બીનાબહેનની હત્યા તેમના જ પુત્રએ કરી છે। પોલીસે હત્યામાં વપરાયેલા કટર સહિતની સામગ્રીઓ જપ્ત કરી છે। આ ઉપરાંત આરોપીઓની 12 કલાકથી વધુ પૂછપરછ દરમિયાન હત્યાકાંડનો પર્દાફાશ થયો છે। આ પ્રકારે નિર્દયતાથી પોતાના જ પરિજનોની હત્યા આઘાત આપનારી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।